કનુજી હા આલ્યા આપણે તો ઠીક છે હા આપણે તો સમાધાન થઈ જાય બરાબર જંબુજી પેલા ભુદાજી નું છે આ ખોડો ચમ યા યન તો અમે ગયા ને હા એકલો ત્રાસ છે બધાને આવું જ છે હોય જ ને તાર મારું કાઢું જતો હતો તાણે અરે મેઢાજી હા એટલે આ બૈરન નું વાતરી ને હા કારો કેર વર્ષી બધી સાઈડ વાત સાચી છે આ ગામમાં બધા પૈણવાનું જ નતું હે ખોટા પૈણી બેહી ગયા મોરથી એટલે આ ભાઈ પૈણાય નહીં પણ આ તો હવે શું કે ગામના મોટા ગયણું બંધાય નહીં શું કેવું લ્યા મારી આબરૂ રાખશી તો ખરા ને આમ રાખી કરે ને તમે ગામના આગેવાન નહીં યાર આ તો અત્યારે મારું બધું ખબર નહીં તમને ખબર તો છે ને આમ ખબર છે પણ તો અત્યારે બૈરે શું છે ખબર છે બૈરું ને સૈડું વાત સાચી તમારે કેવી પણ હવે જાવ તો પડી જાય ને ભાઈ હા વાત હાજી ના તો તો ઉપાધિ થાય ભાઈ એમ તાણે શું રોજી તો બડી વાત કરતા હતા અહીંયા ના શું વાત એ તો અમારે બેન જ ખબર છે ને અમે કાલ ગયા તા ને પાણી ભરવા હા હે જેમ ગોળમાં કૂતરું પૂંજડું ખાલી રહ્યું હોય ને એમ રોટલા કરતા હતા શું કહેવાનું રોજ રોટલા કરતા હતા તાણે મારું અલ્યા એની જિંદગી રહી ને હા કૂતરા જેવી જ છે તાર હે એની જિંદગી કૂતરા જેવી છે અને તમે કને કહતા ને અરે મારી કૂતરા જેવી જ છે ભાઈ બરાબર છે અને આપણી તમારી? હે આપણે બે ભાગ જેવી પણ આપડી બે તો હાવ તો પછી એવા નહીં હોય ને જો બા આપણે ખાલી પોણી ભરે ને હા તમારે કશું કરવાનું જો તો ચાર પૂંજડું તારા ઘરે એક વાહન હાજુ છે નકરે ખાડે ખાડા પડ્યા છે વાહણમ વાહણ તો બરાબર છે હા પણ તાર ઘોડા મેં ઘૂઘડ જ નહીં ધોતા ને હો અમે રૂકડે ના ધોતા તાર કોરો અમે માટલા નહીં ઉપાડતા કોઈ એટલે હવે કહી દો ને કમને લપલે ઝઘડો હોય ને હોય તારામાં બહાર તો મુવા એટલે તારા ઘરે જ ડોસી તને કશું ઇજ્જત નહીં આલતી પાછી હોને લ્યા તમે હેડો તમારા મટાડવાનો આવ પાડો સરપંચ પાડો હવે લે તાર ઘરે તને તો કાઢ્યો કે હવે શું કે તાર મને શું કાઢ્યો કેતી બરાબર હા પણ શું કે તારા કોઈ લુગડા તમે નહીં ધોતા ને હો અમે રૂકડે ના ધોતા પણ બધું બટાડી દેવાનું છે આજ હે હોય લે તમે શું વાત કરો આવવાના ઘેર એક દાડ જો ને આરે દારૂડિયો બે ફોન થઈને પડ્યો તો ને પેલી માથે ચડીને ટૂંપો આલ્યો ને હા. નેટ છોડાય તો એને તો ખબર નહીં હોય પૂછો તો મહી આવો તાણે આટલી કઈ 12મું થઈ ગયું જ નહીં અલ્યા તા યાર નાઈ ગયો તો ને લ્યા હા હા તાણે ચી વખત થાય છે બધું હેલો હેડો હવે હડો બધું સોનું સોનું થાય નહીં કાઢું જતો હતો એટલે જંબુજી બોલો ને એટલે અમુક માણસ તો ઘરે કશું હેડતું નહીં હોય. તો આખા ગામની પંચાયત કરતા હોય જ્યારે અને એવું ના કરે પંચાયત બંધા પણ કોને ક્યાં બધું તે તું એકલો જ છે આમાં બધું હમણાં ક્યાં કર્યું છે દારૂ એ કીધું એટલે હું કશું બોલ્યો નહીં પાહો અલ્યા ધતુર કે અરે વધારાનું બોલી લે રવા દો લ્યા. દારૂ છે નક મારે કોક કેવું પડશે હમણાં હું કઈ નો બોલતો અરે શું કરવા હેડ્યા લ્યા? હે? શું કરવા હેડ્યા છો? અલ્યા પડી જો બધું માથે લેશે યાર અલ્યા પૂંછરામ જો મારા ઝઘડો મારા નહીં આપું ઝઘડો બગડો મટાડવા અલ્યા તારો ગામમાં તું દારૂ પીને 24 કલાક પડી રહ્યો છે તું જતો રહેતા અરે તારી ડોશી તને કાઢ્યો કે તને શરમ નહીં આવતી લે અલ્યા મારી ડોશી મને ધોળીઓ છો કેતી મેં તારે શું લેવા જવાનું છે લ્યા? અરે તું તારે તમાકુ તારી મારું નામ લેવાના આવે તારે લ્યા તારે ગામમાં દારૂ ઇજ્જત નહીં તું જતો રહો દે શું કરવાનું લે તારા તમારે નામ કા કુત્તા પાલું વધારે બોલતો જ નહીં હવે લ્યા હાથ ના વતા ને કઈક થાપે હમણાં ભાજી નહીં લે હમણાં રવા દો લ્યા. હારું જા ઝઘડો મટાડી આવશે તા નહીં જા આવું ઘેર, તમારો? જા. નહીં આવું મારે તાર નહીં મટાડો? મારો રોમ કરે ને તારો ઝઘડો રે તું મટાડે તો કદી મટે જ નહીં જા હા હા અલ્યા મારો તો મટશે પણ તારો નહીં મોટા જાય ને ને ઘરે આ જો તારી પથારી ના ફેરવી નાખું તો મારું નામ કનુજી નહીં તાર હા, જાય. એટલે નહીં મટાડો તમારે નહીં મટાડું એવું ને એવું રાખવું છે કર્યું તમારા પૂંછડા જેવું લ્યો કર્યું લે પણ ભમણ શું કરવાનું હોય અલ્યા શંભુજી હા. એમ એવું નહીં તારે આ મારો હારો હેજી વેજી વળજો ને લે હજી વાત સાચી છે હા પણ એ કાયમથી એવો છે જોડ જેવો પણ જોડ હોય તો ઘેર ને આપણે હું વાત સાચી છે પણ આપણે થોડુંક સમજી જવાનું કહેવાનું મતલબ હારો હેડો. આપણે ભમણ કર્યું લ્યા જો ઘેર આવો ને તો એને એવો મારો છે ને ના મારું ને તો મારા બાપની શોગન પણ મને ઘેર જતો રહ્યા હતા ને કે ડોશી મારા ભૂકે ભૂકા કાઢી નાખીએ એટલે પેલો લુગડા તોરા હતા ને એટલે પેલો સોણ વાળા ઘેર ભેગો થવા દે મને કરી દેવું છે ઈ તો કરવા આયા જ છે ને આપણે શું કીધું હોય જ ને આ હું કટલા રોજ રોજ ક્યાં જાય લે હા બાર આવો બાર શું કરો બાર આ લાકડા મેલતો હતો ઉપર હા અને પેલા ખાટલા ઉભા કરતો હતો એવું લો કહો હડો કેટલા ત્રાસ છે કહો તારા બહુ છે હે બહુ છે તો ભાઈ પણ તારાની વાત તમને એકલા કરી હતી શંભુજીને ચમ લઈને આવ્યા અંગાત એમાં શું થયું ખબર હે હા અમારે ઘરે ડોશીઓનો રકવા છે તમને તો ખબર જ છે ઈ તો ખબર છે બધે એટલે અમે સમાધાન ઉપર આવ્યા
અલ્યા પણ પેલી કરમરિયાને ખબર પડશે ને તો ગાળે ઓપણા છે શંભુજી ઉધીએ. ના રે આગેવાનનું મન રાખશે. એટલે આપણે મારી આબરૂ શું કરવા યાર, તમે જોડે રહીને ઘટાવો છો. એટલે તમારી આબરૂ ઠીક છે. અમે તો સમાધાન ઉપર આવતા હતા. પેલો કન્યા દારૂડિયો રહ્યો ને હા. મારા આવડ છે પહોળા મેઘ દીધું છે ને હા. હજુ સુધી બળારું. હવે તમે સમાધાન કરવા આવ્યા, અમે ઝઘડો કરતા કરતા હેડે આયા. એટલે આ દારૂ નતો પીધેલો, આ તો દારૂ પીધેલો એવો જ હતો. એવું એમ? ઓવે એ હા. પણ આપણે એક વાતમાં રહેવાનું, હા, જે ગારાળો માણસ થઈને જાતો હોય ને તો છેટું રહેવાનું કહેવાનું. વાત સાચી છે. ઝઘડો ના બેટાજી કરાય. બેટાઈ પણ બાકી કહેવાનું મતલબ બેટાજી તમારે આવું ના કરાય પાછું હો. શું કેવું? હા, તાણા સમજણા મળે ને ના એટલે કરાય. પણ મારે પાસે હીરો આબરૂ ના રાખે. તમારે કરવાનું શું કરો? પણ કોઈની નહીં રાખતું, હે કોઈની રાખતું નહીં આપણું. પણ મારો કહેવાનો મતલબ શું હતો ખબર છે? હમ. તમે બધા આવતા હતા મારા ઘેર, હમ. તો તમે બે જેમ લડી પડ્યા છે શંભુજી. વાત સાચી છે, લડાય ના, પણ સારું હરજી તમારે હેડો, મટાડી આવો. દેવું બાકી. ઉદયજી હા, હવે ખાટલો બહાર લે ને, હવે વરાત બરાત નહીં હતા. ખાડો લાવી દઉં ભાઈ. શું કેવું છે શંભુજી? હા બરાબર, બહાર લાવી દો ભાઈ. લેવો. ચારે ચારણ પણ આવી પેલા આવી છે. હે હા તાજી છે. શું કેવું? કેવું છે નહીં પેટમાં બળી જાય રો. જવું પડશે ઓન કેવું છે ને, કેવી કઈ ને જવું છે. હા શંભુજી હા હું આવું હો. ચમ શું હેડે લે? બહાર જાવ, થોડું કોમ છે મારે. એવું? તમે બેહો એટલે કડા વાતો કરો. હારું તો શું કીધું? બરાબર બરાબર. જલ્દી આવજો પાછા. હાલ જ લે. ઉદયજી બેહાડો. બેહો તમે તો બેહો. એને તો બધું જે હતું એ બધું જણાવી દીધું, પણ તમારે શું છે પ્રોબ્લેમ કહો? અલ્યા હવે ચેવડી જ કેવું કહેજો. ચમ? કેવા જાય તો આબરૂ જાય એવું છે આ તો. હવે આબરૂ તો કોઈ કશું ના જાય, હુકુમ જાય. પણ મારે શું કરે કેવું પડે. આ મેહુલજી ને મેઠોજી, આ મગનજી ને મેઠોજી નહીં, વાત- તું અભળીને જ જ્યાં છે બધું. એવું એ તો બધું તાણે. મને કીધું, પણ તમારે હવે છે મેળ જ નહીં આવતો કહેવાનો મતલબ. પણ મારે ઓળખ્યું શું છે ખબર? મારી હારી બહુ માથા ભારે ભટકણી. એવું છે? વે હાય હાય. લે આ તો હું રોટલા ના ઘડેલું ને, તો મારી હારી એક જણી શું કરી ખબર? હા. મેં કેમ કીધું હું તો રોટલા બોટલા નહીં કરતો. હા. મને તો ભોય પાડી, હા. ખાટલો માથે ઊંધો પાડી, અને મારી હારી માથે બેસી ને હું તો ઘડી વાર તો ડાસક ખાઈ ગયો. એવું તો હારું કરી ઊભી થઈ જઈને આટલી ઘડિયા સબ દિન થઈ ગયો. એ હું આવું છું. લોટો દાદા છે? ઓય હા દાદા. હો ઓને અત્યારે મુરત આવ્યું. કીધા જેવી વાત નહીં અત્યારે. હા જો કાકા પણ આ વાત જ એવી છે ને, આમાં મુહૂર્ત ના આવે પાછું. હા, બરાબર. વાત સાચી ખોટી? ડોશી રે ને એ હવે મારવાનું તો બંધ કર્યું છે, પણ મારી ઓળશીએ એવો આઈડિયા કર્યો છે એની તે પેટ ભર્યા વાતું નહીં. હવે ચોક લોટે જાય તો સારું છે લે, મજા આવી જાય. હળો હોય ખુલ્લી જગ્યાએ છે પાછી સારી. હા હા હજુ થોડું ગડબડ લાગે છે. હવે મેળાઈ ગયો છે મારા ઓળખી. હવે હવે ચાલે એવું છે, કારણ કે મજા આવી નથી આમ તો. મારી ઓળખી મારવાનું બંધ કર્યું અને ડાડા પાણીએ કો કાઢવા મળ્યા તો લ્યા. પણ હવે હડો હવે પેલા બેઠા જ વાટ જોઈ રહ્યા છે મારી. બેડો જઈ ગયા રાખતા રહેશી. એમ? આઈ જો ચિંતા ના કરજો. હા હા હા. ભરાના બોલવાના કોઈ નાખે એવું મને લાગે છે. નહીં લાગતું એવું? આવો હમણાં આવતો બરાબર. માણસો ભેળા કરે તો ડાયરી હેડીને હેરાન ચાલતું એવું થયું. કશું ને એમાં શું થયું ખબર હે? હા રાતે ઘેર ગયો તો બરાબર. ડોજીને થોડી ધમકાઈ ને હા તે મારવાનું તો બંધ કરી દીધું. હવે મારવાનું બંધ કઈ નહીં આવ્યું. હવે કોમ બમ થોડું ઓછું ભણાવે છે. બરાબર છે.
પણ મારી ઓળખી એવું કર્યું ને હા. કોઈને કીધા જેવું જ નહીં બરાબર એ વાત પડતી મેલો જે કરવાનું કરો તો તમારે શું કરવાનું છે તમે નિર્ણય લઈ રહ્યો એમ કે કહેવાનો મતલબ નિર્ણય તો તમને ખબર જ છે આ ડોશિયાના ડખા પટાવવાના છે બીજું કોઈ કરવાનું છે નહીં આપણે તે પટાઈ ગઈ ડોશીને ડખા. હે પટાઈ ગઈ. કે જલ્યા હા બેઠા તમારે ઘેરથી જઈ જા હવે મોય બેઠી ખાલી એમને એમ ચા મેળવાનું જ કહો હે મેડાજી હા કોઈ ચા મેળવાનું તો કહો આમ આગેવાન આવ્યા છે તાકાત હોય તમે કઈ બતાવો મારે જ નહીં કેવું તમારા ઘર તો એ કઈ ઈરા કહેતા હશી. હે હા તમે કઈ કરો અહીંયા ઘરે એટલે જંબુજી બોલો ને ભાઈ. એટલે કોક કોતો ખરા ચા બા મેલી યાર તે તો પણ એને સમજી જવું પડે ને ચાનું તો હે ચાનું તો એને સમજવું પડે કે એટલે ભાઈ દો કીધો શું કહું ખબર હા તમે ટ્રાય તો મારો કે ચા મેલો એટલું ટવકો તો પાડો એટલે ઈ શું ના મને હું જઉં લે હાલ હમણે માપમાં રાગે રાગે કો રાગે રાગે. એટલે એને ખબર નહીં હજી હું તો બોલતો નહીં કોઈને હું પાવ વાત હાજી વાત હાજી. હે વાત હાજી, વાત ઈ શું ના મેલે લે ચા હાજી. હાચો. હે બરાબર. જોજી લે જંબુજી લે ઉદયજી કે દે આ એ મંદી નહીં તો અરે બાબા અલ્યા બુદ્ધરજી પેલા મોય મેં કોઠલો કરી દીધો લાગે અલ્યા શું ઉઠ્યું નહીં આવું લ્યા બરા ભાઈ અલ્યા આવડી મોટી કરી મેં તને શું કીધું તું મેઠાજી અલ્યા હા હા શું થયું એ પૈસા હા. આવું સમાધાન નહીં કરવું ચમ લે આ કોઈ કીધા જેવું રાખ્યું તો અંદર તોડી આવ્યો કામકાજ પૂરું કરી દીધું આ. અલ્યા હા હા જો પણ નાડવાનું આડો છો માર ભાઈ મેં નતું કીધું ભાઈ મોની જાજે તારી ભાભી ખતરનાક છે મારું કાઢવું જોઈ લીધું. પડી શું કરશે કહો હવે અલ્યા આ સમાધાન અલ્યા નહીં કરવું. તમારી વાતે મને મરાઈ નાખશો હોજી જોઈ લે જોઈ તાળ મોટી વળી ગઈ જોઈ. ગાડી મેલો લ્યા ગાડી મેલો બધું એમ જ કહું છું તમે ગમે તે કરો ઓને મારા ઘરથી ઘટાડવાની વાત કરો બધા ભેગા થઈને ગાડી હવે બેઠો છે કે મારે ઊભું જ રહેવું નહીં લે હું કરું મારા ગતું રહેવું નહીં હોય તો હું એ કરવાનું? ભાઈ હવે ભાઈને મેલી જતો રહીશ તું આવી માર ખવડાવી દરરોજ તું જાજે અંદર જા લે હું કરવાનું લે, જો લે તમને બોલાવે છે અલ્યા તમે ભાઈ, જાજે તમે અલ્યા મને તો કશું લાગે અલ્યા બખા પેલા મહેમાન કે બનાવે આમ થોડું લાલ આપી દો હે બીજું કીધું તું. વાત સાચી વાજણ બગડી લ્યા એટલે હાડો લે સમાધાન થી પૂંછડામાં. મારી આબરૂ નાડો થા આ તને કદાચ મારે એવો તો મારા માથે આદુ પડશે તો હું કે રાવણા બેઠા જેવો નહીં રૂ વાત સાચી છે. આ જો તો મારા પર ઉપડી ગયો તો કાલ તમારા પર ઉપડી જાય ને અલ્યા પણ તમે લ્યા બંધ તો કરો બંધ તો કરો હવે બાલમાં ના થાય રી તો શું કરશો હવે એક જ રસ્તો છે જો તમારા હંગાત મારે હેડી જવું બધું પડશે એમ જ કરતા હાડો નકા બુદ્ધરજી જીવો સમજી લેજો હવે તમે બધા ભેગા થઈને માર ઘેર આયા ને મને મરાઈ નાખશો એકલા ને હવે એટલે આ બધી વાત મેલો હા. અને શું કે છે ખબર છે હા. કટડશો કટડશો તને કહે છે એટલે એનું જાય એનું હાય હાય મારી આબરૂની પધારી બેરી લે ચાલ લ્યો જોઈ અરે આપણા સંપલ આલો સંપલ હટજો હોય ઊભું ના રહેવા લે આપણે એટલે કાલ જઈને મેલ્યાવો કાલ જઈને મેલ્યાવો એને મેં શું કીધું તું જંબુજી માર ઘેર ના લાવતા હમી મારી આબરૂ ઘટાડ્યો છો વટ આપણે પડ્યા ગાડી ભુદ્રાજીના ઘેર જિંદગીમાં ના હોય મારી ઓળખે ચોથી કે તું આવ્યો કે આજીવન તું ચોથી આવ્યો કે અહીં આવ્યો એ રસ્તો તો તો એમ નહીં પણ એ ઓના પોસમાં ભાગે આવું જોટું ચોથી બંધાયું છે કદી બંધાયું જંબુજી બોલો ને ભાઈ હવે શું કરશે કા તો આવવાનું શું કરશે કોણ આપણે તો પ્રતિકલા લઈ રહી છે ભાઈ તમારા 4 જણાના ઘેર કોના જિંદગી બાબુ તો લ્યા, તમને બોલાવે તમે જાજો જાજી હું શું કહું ખબર હા હવે તમે આવી ગયા છો ને હા જે થાવું થઈ ગયું બરાબર એક ખાટલે બેસજો હું ઠાય પાડું આ તો ઠાઈ પાડો બરાબર નકર આ તો બુદ્ધાજી આ તો આબરૂનો સવાલ છે બીજું કોઈ નહીં મારી તો આબરૂ કઢાઈ પણ મારી અંગાત બધાય ની કઢાઈ બે મેડમ અરે રે કે વારી આવું કરી દે છે તમારે તો પોતાની ને મારા મારા પણ બીજી મારે એવું થયું વાત સાચી છે હે ઓવે હે શું પીઓ અરે જે મેલવો મેલો ભાઈ જે મેલવો મેલો એટલે આ દૂધની ઉકાળો છે તો ચાલશે આવ બરાબર ને લો. લ્યો એટલે આ ભુદેજી કોક સમજાવો લે બંધ થઈ જાજે મારી હરી ડૂબો હાલ દઉં વાત તો ઘણું કાઠું લાગે છે
એટલે જો આપણે તો ઘર બેઠા બેઠા પહોંચવાના. મારી હારી માઈ નાખું આજ તો. ક્લાસ છે ભાઈ. જો એટલે કર્યું? હવે એક કામ કરો હા. મને બચાવો હવે આમાંથી. એમ ઓય જો એટલે એને માને ફોન કરવાનું કીધું હવે. અલા એની માના અહીંયા નહીં મેલવી. એમ એને વાયકા બધા ભેગા થો એને હાથ પગ બાંધી ઘૂરે જવા ઘેર માં નાહી દો. તો પણ દાડા ના કરાય. હા રાતે કોઈ કોણ કહેવા નહીં કે બધા એક કામ ફસાઈ કરો જાઓ. હવે, એક કામ કરો તમે હા હવે મારા પાસે એક આઈડિયા છે નવી પાસે હા બરાબર કહો. હે? હા, તે વાતના બધા ભેગા થો હા બરાબર. એક એક ના ઘેર જો હા. અને 4-5 જણા પકડી હા. અને હાથ પગ બંધી કાઢો અને એક ડાલું કરો બરાબર. ડાલા બધી ડોસી નસ્યા બીસી શું કેવું? એકી હંગાય. શું કરું છે ખબર હે બધા ભેગા થઈને એક એક ને બાંધી લાવો અને ડાલામ નાસી કુડી દવાળી નેરમાં જઈને ઉલાડી મેક. કોઈને નોમ નહીં લેવાનું, કોઈનું નોમ નહીં આવે, એવું ના કરાય. સબૂત જ નહીં રાખવાનું. નહીં જાવ છે એવું ના કરાય. અલ્યા હાપે ના મરે લાકડી ના તૂટે હા, આપણે શું કરવાનું શું કરવાનું? હા આપણે બધાને ભેગા થવાનું કે અમે દર્શન કરવા જઈએ. એટલે કોઈ ઘરવાળાને વેમ ના પડે બીજા વાહવાળાને. પછી આ ડોશી ખુશખુશાલી લઈને ફાડી ને હા પછી કુરેદાવાળી કેનાલ સાઈડમાં રાખીને ડ્રાઈવરને ધમકું મરાવી દેવાનું અને વેટી કરી દેવાની. બરાબર? ભાઈ ભાઈ કાઠું 5 છે. જણાની વાત કરે છે આપણે 4 જણા જ છે પણ જિંદગી ભાઈ આ કાઠું છે. હડો વાટ બેહું જ નહીં હડો હા બરાબર હડો બરાબર. હડો લે મગજ હડો લે એ આ ડોશીની તો રખવાલ્યા ના જો લ્યા હડો આપણે હવે હડો હવે હેડી જાવ છો. ભયા, હવે તારા મારે શું કરવું છે ખબર? હા મારે હવે તમારે હંગાત આપવું પડશે. એવું છે. જેટલી ઘડી વાની રેલી ઓલાય ને હા. એટલી ઘડી મારી હારી મને મારી ઢોલ જેવો કરી નાખશે. તો તો આપણા ભાઈ આપણા હંગાત લઈ લો હડો ભાઈ. લે હા, હેડજો તમે હડો ના કહું કોઈ થાય. મારું જેવું અલા, બેટાજી! શું થયું લે? હું જીલે પાછું. અલ્યા તમારે ને મેરા આ મગનજી બે ડોશીઓ આવે છે ધોકો લઈ. અરે રે મરી ગયા તો લ્યો. શું લે તઈ મને શું કહેતા હતા કે જતો રે મેં તમારા ડોશીને કહી દીધું કે આરા ભાટકવા ગયા છે. હે હડો આપણે હડો હવે કિન્નાર ભેગા હા, ઘૂરે જવાનું. હા હવે આ તાતો ઘા છે બરાબર. હા હવે આ તાતો ઘા રૂઝાવા દેવો પડશે. હા હવે 4-5 ઢાઢું પડે ને હવે એટલે પછી આરો પલંગ કોક ઘડીએ. ભાઈ શું કરે ખબર છે? હોય હવે ડાયરેક્ટ વાઈન થી હવે નહીં, આપણે ડાયરેક્ટ નહીં ઝઘડો. હોય બરાબર હોય ને એક એક ને વાત ઉપર લઈ હોય. અને ફોહલાઈ કોમ લેવું પડશે. કળથી કોમ લેવાનું, બળથી નહીં લેવાનું. આ મારી હારી તાકાત હોય તો નહીં મોનવાની. નહીં માનવાનું. બરાબર બરાબર. એક એક નો વળ કરે ચાવડી. આ મારું 500 પાટણ હા